હું એની જન્મદાતા માતા છું. એની બહુ ઈચ્છા હતી બહાર જવાની, પણ કોઈની ઈચ્છા પૂર્ણ ના થઈ. હું એની જન્મદાતા માતા છું અને એને બહુ દુઃખ વેઠી મેં ગાયો ભેંસો દોઈ અને એને ભણાવી ગણાવી. એની બહુ ઈચ્છા હતી બહાર જવાની, પણ કોઈની ઈચ્છા પૂર્ણ ના થઈ. એને બહુ પૈસા ખર્ચી, બહુ લહેરથી એને ભણાવી, પણ એનાથી કોઈ દુઃખ નહીં પ્રાપ્ત થયું. એના ભાઈને આગળ લાવવો તો એનું દુઃખ પૂરું ના થયું. અને બહુ કોક આવ્યો અવસર આવે, કોક આવે એટલે અમને બહુ દુઃખ થાય છે માતા તરીકે, પણ અમે કોઈ લાગણી પૂરી કરી તો નથી. હું તો જન્મદાતા માં છું, મને બહુ દુઃખ થાય છે. પ્લેન ક્રેશ તો થોડી જ સમયમાં થઈ ગયું, પણ શું કરીએ અમે? કોક સહાય હોય, કોક મારા છોકરાને હોય જોબ, તો મારા છોકરાને સાહસ કરજો. 1 વર્ષ થવા આવ્યું છે ત્યારે તંત્ર તરફથી જે કંઈ માહિતી આપવામાં આવી તેમાં એમને જે સહાય રજૂ કરી તે સહાય તો અમને ઓલમોસ્ટ મળી ગઈ છે, પણ ટાટા ગ્રુપ દ્વારા જે પરિવારજનોને જોબની ઓફર કરવામાં આવી હતી એમાંથી હજુ સુધી 20% લોકોને જોબ મળી છે. હજુ 80% લોકોને જોબ માટે કંઈ ઠેકાણા જ નથી. અને અમારી બેન તો જતી રહી એમ બધાના સ્વજનો હતા એમાં, પણ જે તંત્ર તરફથી ઓફર કરવામાં આવી હતી તે જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે. અને હજુ સુધી અમારા જે ડિજિટલ સાધનો હતા, એ મોબાઈલ ને એવું, એનું પણ હજી સુધી કંઈ ઠેકાણું નથી. અમારા પ્રિયજનોની જે વસ્તુ હતી એમાં પણ આ લોકો એવી સાબિતી માગે છે કે તમે પરફેક્ટ પ્રૂફ આપો. હવે ઘણા પરિવારો એવા છે કે જેમની જોડે કોઈ પ્રૂફ છે નહીં, તો બી એ સામાનનું હજુ કંઈ ઠેકાણું નથી. અને હજુ સુધી એર ઇન્ડિયામાંથી અમને એક્ઝેક્ટ કંઈ રિપોર્ટ બ્લેક બોક્સનું કે એવું કંઈ આપવામાં આવ્યું નથી.